પ્લસ 2x પ્લસ 6y બરાબર 0, રાઈટ? અને બીજું વર્તુળ આપ્યું છે S2 બરાબર, એટલે S2 ચેન્જ કરીને લખવાનું x2 પ્લસ y2 માઇનસ 4x માઇનસ 2y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે તમને એમ કીધું છે આની સામાન્ય જીવાની લંબાઈ કેટલી? તો જો અહીંયા બે વર્તુળ છે, એક આ વર્તુળ નંબર 1 છે S1, આ વર્તુળ નંબર 2 છે S2. ઓકે, આ S1 છે ને આ S2 એમની સામાન્ય જીવાની લંબાઈનો મતલબ તમારે લોકોએ આ લંબાઈ તમારે લોકોએ મેળવવાની થાય છે. આટલી લંબાઈ, આ લંબાઈ કેટલી થાય આ તમારું કામ છે. ઓકે, આ તમારું કામ છે. અહીંયા છેદે એ બિંદુ માની લો કે A નામ આપો, આ બિંદુ માની લો કે B નામ આપો. ઓકે, તો આ બે વર્તુળને છેદ બિંદુને એને છેદને સમાવતી રેખાનું સમીકરણ કેટલું થાય? તો એ આપણે જોયું છે કેટલું થાય. S1 S2 0. આ આપણે ટેમ્પલેટ તમને જે મટીરીયલ આપેલું છે એની અંદર લખાણ છે. તો પહેલા તો પેલું વર્તુળ લઈએ S1. આના માટે તમે વિચારો તો આના માટે કેન્દ્ર કેટલું થશે? આટલું કેન્દ્ર થશે? વાંધો કોઈને? હાલશે ને? 2gx 2fy c બરાબર 0 સાથે સરખાવશો. પછી અંડરરૂટ ઓફ r કેટલું મળશે? r બરાબર અંડરરૂટ ઓફ g2 f2 c. આમાં c છે એટલે 1 નો વર્ગ 1 9 નો વર્ગ 9 રૂટ 10 ચાલશે? તો તમે લંબા સ્ટેપ મૂકજો. બરોબર, હું નથી મૂકતો. હવે S2 કેટલું બનશે? x2 y2 2x સોરી 4x 2y 6 બરાબર 0. આમાં કેન્દ્ર કેટલું બનશે? તો દેખીતી વાત છે 2. ત્રિજ્યા કેટલી થશે? અંડરરૂટ ઓફ g2 f2 એટલે 5 ને 6 11 6 છે હા 6 છે. g2 2 4 પ્લસ 5 માઇનસ 5 ને 11 રૂટ 11 નાની ત્રિજ્યા એવી રૂટ 11. ઓકે, તો આ જે છે એના માટે તમે આમ વિચારી શકો તમારે આ લંબાઈ મેળવવાની. તમને આ તો ખબર પડી ગઈ, અને O નામ આપો. O એ તમને ખબર પડી ગઈ કેટલું બનશે? 10 એટલે ખબર પડી. હવે જો કોઈક રીતે આ અંતર ખબર પડી જાય, કયું આને નામ આપી દો C, OC અંતર ખબર પડી જાય તો તમને AC અંતર ખબર પડી જાય, અને AC અંતર ખબર પડી જાય તો CB અંતર ખબર પડી જાય. એટલે બમણું જ કરવાનું રહે. અને જો તમને AC ને CB બે અંતર ખબર પડી જાય તો AB ની લંબાઈ તમને ખબર પડી જાય. તો હવે તમારું મેઇન કામ એ છે કે તમારે OC મેળવવાનું. OC શું છે? તો આ બિંદુથી આ રેખા પર દોરેલો લંબ પાદ છે, અને એ આપણે જોયું હતું કે લંબ અંતર તો એક રેખા હોવી જરૂરી છે. તો આ રેખાનું સમીકરણ મેળવવું પડશે. તો એ વર્તુળ S1 અને S2 ને છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ઓકે, તો રેખાનું સમીકરણ શું બને? તો કે S1 S2 બરાબર 0. યાદ કરો, બે વર્તુળોની બાદબાકી એ રેખાનું સમીકરણ. બે વર્તુળો જ્યારે છેદતા હોય, આ મેં તમને જ્યારે આ થિયરી સમજાવતો હતો ને તમને ટેમ્પલેટમાં પણ આ વસ્તુ આપેલું છે S1 S2 0. S1 એટલે શું છે એ લખીએ. S1 છે x2 y2 2x 6y માઇનસ S2 એટલે આને બાદ કરો તો ડાયરેક્ટ બાદ કરી નાખો. શું થાય? x2 y2 4x 2y 6 બરાબર. આ સમજાય શું કેવી? આ S1 S2 પછી -12 અંદર ગુણો એટલે તમને આ બધા પદ ચેન્જ થઈ જાય. હવે સ્ટેપ કટિંગ કરવા જ પડે નહીતર ભેગું ન થાય. તો +x2 -x2 +y2 -y2 2x 4x 6x 6y 2y 8y 6 બરાબર 0. ઓકે, આટલું તમને આ શું મળ્યું? તમને સમીકરણ. કોનું સમીકરણ મળ્યું? AB રેખા. હજી આમાંથી શું કોમન નીકળ્યું? તો કે બે કોમન નીકળ્યું 3x 4y 3 બરાબર 0. આ બે છેદમાં આવી જાય તો 3x 4y 3 બરાબર 0 ના છેદમાં 2. 0 ના છેદમાં 2 એટલે 0. 4y 3 બરાબર 0. તો આ હવે રેખા થઈ ગઈ. આ કઈ AB રેખાનું સમીકરણ થયું? ઓકે, 3x 4y 3 બરાબર 0. હવે આ O બિંદુ શું છે? કેન્દ્ર છે કે નહીં કેન્દ્ર? તો -1 -3 થી આ રેખા સુધીનું લંબ અંતર OC મેળવવું હોય
ઈ લંબ અંતરને તમે સ્મોલ p વડે દર્શાવો છો તો રેખાનું સમીકરણ આ અને બિંદુ O -1 -3 થી લંબ અંતર p અથવા તો એને આપણે સ્મોલ p નો કહેવું હોય તો OC કહી દઈએ OC બરાબર p લંબ અંતરનું સૂત્ર શું હતું યાદ કરો ax1 by1 plus c under root of a square plus b square આ તમને શીખવાડ્યું એક બિંદુ એક રેખા સુધીનું લંબ અંતર બિંદુને x1 y1 કહેવાનું રેખાને ax by c કહેવાનું તો ax by c સાથે સરખાવો તો a બરાબર કેટલા મળે 3 b બરાબર કેટલા મળે 4 c બરાબર કેટલા મળે 3 x1 બરાબર કેટલા મળ્યા -1 આને x1 y1 કહેવાય બિંદુ હોય ને x1 y1 કહેવાય રેખા હોય ને ax b c કહેવાય શું બોલું છું બિંદુ હોય ને x1 y1 કહેવાય રેખા હોય ને શું કહેવાય ax by c તો x1 બરાબર -x x2 બરાબર -3 તમે બધી કિંમત અહીંયા મૂકો તમને OC મળે અંડર રૂટ ઓફ સોરી માનાંકમાં ax1 એટલે -3 પ્લસ by1 એટલે 4 × -12 ઓકે અને પ્લસ c 3 બરાબર ને by1 લેવાનું નહીં x1 x2 ક્યાં લખ્યું y1 છે x1 y1 ઓકે તો 3 -12 પ્લસ 3 અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ કેટલા થાય 5 દોડે સાહેબ હું કહ્યું તમે તો અહીંયા ax1 a ગુણ્યા x1 એટલે -3 પ્લસ by1 4 ગુણ્યા -3 એટલે -12 અને પ્લસ c ના પ્લસ 3 અંડર રૂટ ઓફ a સ્ક્વેર એટલે 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 9 ને 16 25 25 નો વર્ગ ગુણ 5 રેડી ઓકે ચાલો તો હવે શું કરશું તો અહીંયા તમને લંબ અંતર OC ખબર પડી કે કેટલું આવ્યું તો કે 12 ના છેદમાં 5 ખબર પડી 3 3 કેન્સલ -12 નું માન કાઢો એટલે +12 તો તમને આ અંતર મળી ગયું 12 ના છેદમાં 5 દોડે હવે તમારે શું મેળવવાનું AC તો હવે કોણ આવશે પરમ પૂજ્ય ધર્મધુરંધર પપ્પુ દદુ OAC તો શું લખશો ત્રિકોણ OAC માટે AC નો સ્ક્વેર બરાબર શું મળશે સોરી AO નો સ્ક્વેર અથવા ડાયરેક્ટ AC નો સ્ક્વેર લખો તો ડાયરેક્ટ AC નો સ્ક્વેર બરાબર OA નો સ્ક્વેર માઈનસ OC નો સ્ક્વેર ઘણા પૂછવા જાય સાહેબ પાયથાગોરસમાં તો વચ્ચે પ્લસ આવતો તો તમે કેમ માઈનસ લખ્યું પણ માઈનસ શું કામ લખ્યું ખબર પડી કર્ણનો વર્ગ એટલે બે બાજુના વર્ગોનો સરવાળો હકીકતમાં મારે એવું લખવાનું હતું OA સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ OC સ્ક્વેર બરાબર ખબર પડી તો અહીંયા મેં ડાયરેક્ટ તે AC લઈ લીધું તો AC બરાબર શું બનશે તો કર્ણનો વર્ગ માઈનસ બાજુનો વર્ગ તો OA ક્યાં છે OA એટલે √10 નો વર્ગ માઈનસ OC એટલે 12 ના છેદમાં 5 નો વર્ગ યાદ રાખજો √10 નો વર્ગ 10 માઈનસ 12 નો વર્ગ 144 ભાગ્યા 25 25 ના 250 માઈનસ 144 ભાગ્યા 25 તો અહીંયા મળશે 106 છેદમાં 25 AC નો સ્ક્વેર બરાબર 106 ના છેદમાં 25 તો AC બરાબર √106 ના છેદમાં 5 આ AC મળ્યું ભાઈ AC ની કિંમત કેટલી આવી √106 ના છેદમાં 5 આની કિંમત આટલી આવી છે ભાઈ તો આને બમણું કરો એટલે તમને AB મળી જાય તો જીવાની લંબાઈ જીવા બે હતા ને એની લંબાઈ કેટલી બનશે 2 * AC AB બરાબર 2 * AC AB બરાબર 2 √106 / 5 આ આપણી જીવાની લંબાઈ થઈ જાય ઓકે ઈઝી છે તો જો તમને આવી બુદ્ધિ દોડવી પડતી હતી આ લંબાઈ કેવી રીતે મેળવવી તો આ ખબર હતી આ ખબર પડે એનાથી આટલું મેળવ્યું એટલું બમણું કરવું પડ્યું રાઈટ નેક્સ્ટ દાખલો જોઈએ એક્ઝામ્પલ નંબર 6 x sin θ - y cos θ બરાબર k એ વર્તુળ x² + y² બરાબર k² ને સ્પર્શે છે આને સ્પર્શે છે ભાઈ આ રેખા રેની સ્પર્શે છે તો રેખા વર્તુળને સ્પર્શે એની શરત શું થાય એવું બધું મગજમાં આવી જવું જોઈએ c² = r² * 1 + m² આવું બધું મેં લખાયું છે કાઢો પેમ્પલેટ બોલ્યો કાઢો તમારી શું કહેવાય સૂત્રોની અંદર જુઓ રેખા વર્તુળને સ્પર્શે એના માટે શું શરત છે તો કે ઈ શરત છે c² = r² 1 + m² આમાં r શું છે ત્રિજ્યા છે c શું છે રેખામાં આવતો અચળાંક ધ્યાન આપજો અને m શું છે ઢાળ સ્લોપ છે ઓકે તો તમારે આ ત્રણ વસ્તુ મેળવવી પડશે
અને જોવું પડશે કે ક્યાં આગળ પડે. તો રેખા કઈ આપી છે? x sin θ minus y cos θ બરાબર k. આવી છે રેખા, આવી છે. હવે શું કરશું? y cos θ નામ લઈ દઈશું, k નામ લઈ દઈશું. શું કામ આવું કરશું? ધીમે ધીમે સમજાઈ જશે. બરાબર, y cos θ. રેડી? y cos θ નું સૂત્ર કરતા બનાવો તો x sin θ minus k. ઓકે, આ cos θ નીચે આવી જાય. y બરાબર x sin θ ના છેદમાં cos θ minus k ના છેદમાં cos θ. ખબર પડી? આ cos θ ની નીચે આવી ગયો, cos θ ની નીચે. સાહેબ આવું શું કામ કરો? તમારી અંદર એવી પ્રેતાત્મા ઘૂસી જાય છે કે જેને ખબર પડી જાય કે y ના સૂત્રનો કરતા બનાવો, શું કામ બનાવવું જોઈ જો. તો શું થશે? y બરાબર x tan θ minus k sec θ થાય. ઓકે, તો હવે મને મારે સરખામણી કરી દી. y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા. ખબર પડી? એટલે હું શું કરતો હતો? y ના સૂત્રનો કરતા બનાવતો હતો, જેથી મને c ની કિંમત મળી જાય અને m ની કિંમત મળી જાય. બેઠું મગજમાં? તો મારું મેઇન કામ એ હતું કે મને પ્લસ c ની કિંમત મળી જાય અને બીજું m ની કિંમત મળી જાય. આ ક્લાસમાં 4-5 જણા ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા છે અને એને બધું જ આવડવા મળશે. અમુક દાંડાઈ છે ઈ સાહેબ બોલવા દો, એને નહીં મજા આવે. તો અહીંયા m બરાબર કેટલા આવશે? tan θ, રાઈટ? c બરાબર કેટલા આવશે? minus k sec θ. ઓકે, હવે તમને જોઈ શકો છો કે c ખબર પડી ગઈ, m ખબર પડી ગઈ. હવે કોણ રડે? તો r બરાબર શું છે? x2 + y2 બરાબર k2 છે. ઠીક છે ને? x2 + y2 બરાબર k2 ને x2 + y2 બરાબર r2 સાથે સરખાવતા તો હરખી રીતે ખવડાવો તો શું થાય? r2 બરાબર શું થાય? k2. ઓકે, ચલો r2 ખબર પડી ગઈ, c ખબર પડી ગઈ, m ખબર પડી ગઈ. હવે રેખા વર્તુળને સ્પર્શે એની શરત. હવે લખો, રેખા વર્તુળને સ્પર્શે તેની શરત. એની શરત શું છે? એની શરત આવી છે કે c² = r² 1 + m². ઓકે, તો તમે r² એટલે કેટલા લખશો? k² 1 + m એટલે કેટલા લખશો? tan². ખબર પડી? tan². તો 1 + tan² કેટલું પડે? યસ, sec1 θ. યસ, રાઈટ. તો બધા સૂત્રો આવડવા જરૂરી છે. k² sec1 θ. તો અહીંયા તમને c² = k² sec1 θ મળ્યા. અહીંયા કેમ ગયું? અહીંયા c² મેળવો. c² બરાબર શું થઈ જાય? -k sec θ નો વર્ગ. એટલે c² બરાબર શું મળ્યું? k² sec1 θ. બે બાજુ કેવું મળ્યું? સમાન. એનો મતલબ એમ કોઈ પણ θ હોય વાંધો છે નહીં. તો ઓપ્શન કયો છે? કોઈ પણ θ હોય તો આ ઓપ્શન છે પ્રત્યેક θ belongs to r. આ ઊંડા એને શું કહેવાય? પ્રત્યેક. આવું તો શીખા છે ને? ગાઈસ, પ્રત્યેક θ belongs to r. બરાબર? તો અહીંયા કેમ પ્રત્યેક θ belongs to r આવ્યું? એ પાછળનું કારણ એ છે કે અહીંયા c² = k² sec2 θ આવે છે, અહીંયા c² = k² sec2 θ જ આવે છે. એનો મતલબ એવો થયો કે θ belongs to પ્રત્યેક θ belongs to r. કોઈ પણ θ ઉપાડી લો તમને ઈચ્છા પડે ઈ, અને ખરેખર એવું જ બને. કોઈ પણ θ ઉપાડો ની સ્પર્શક તો બને જ. આના માટે θ અલગ હોય, વર્તુળ દોરી લ્યો. જો ખૂબ ઈઝી વસ્તુ છે અને આપણો ગણવાની જરૂર નહોતી. અહીંયા θ કંઈક અલગ બને, અહીંયા સ્પર્શક હોય θ કંઈક અલગ બને, અહીંયા સ્પર્શક હોય તો θ અલગ બને. પણ θ ભલે અલગ બને, પણ પ્રત્યેક θ જો આ વર્તુળને સ્પર્શતું હોય રેખાને, તો પ્રત્યેક θ belongs to r માટે આ વસ્તુ સત્ય બને છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 7. જો ખાલી જગ્યા રેખા ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા શું? એ આપણે નીચેના ઓપ્શનમાંથી ચેક કરવાનું હોય તો રેખા x + y cos θ. એટલે રેખા આપણને આપી છે x + y cos θ + y + f sin θ બરાબર k. એ વર્તુળને સ્પર્શે. પહેલા તો એ વસ્તુ વિચારો કે આ રેખા છે, આ છે, તો શું કરવું પડશે આના માટે? આના માટે એક રસ્તો એ છે, y = mx + c સેટ કરો. આમાં y મેળો, અહીંયા y છે, અહીંયા y. તો શું કરે? પહેલા તો આને અંદર ગુણ નાખાય. x cos θ + y cos θ + y sin θ + f sin θ બરાબર k. રેડી? હવે આમાંથી તમે જોશો y વાળા પદ એક બાજુ રાખો તો y cos θ + y sin θ. ઓકે, બાકીના પદ ઓલી બાજુ જતા રહો. કારણ કે શું? y = mx + c લેવાનું. આ પદ લેવા લીધું -x cos θ + -f sin θ. બરાબર? અને આ k તો આ બાજુ જતા એટલે પ્લસ k. પડી ખબર? ખ્યાલ આવ્યો તમને? આ x cos θ બાજુ ગયા -f sin θ કે આમાં જેવું કોમન નીકળશે y. અંદર શું વધશે? cos θ + sin θ. ઓકે,
માઇનસ એક્સ કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા પ્લસ કે. હવે શું કરાય આની અંદરથી? લે વાય કોમન નીકળી ગયું. કોસના જાવ હું કેમ દે વાય પ્લસ એફ સાઇન કાંઈ નહોતું ને વાય બરાબર mx પ્લસ સી લાવું ગમે કરી લાવું છું. ગમે થાય ચાહે દુનિયા ઇધર કે ઉધર હો જાય. एक्स cos थीटा y cos थीटा यस અહીંયા પ્રોબ્લેમ રકમમાં એ g હોવું જોઈએ. સુધારો શું હોવું જોઈએ? g x g કરો. એની પાછળનું કારણ છે જો y બે વખત વધે તો છેદમાં y કે ભેગું જ નહીં થાય. અહીંયા શું આવશે? g cos થીટા. અહીંયા શું આવશે? જો ધ્યાન હવે તમને ક્લિયર થઈ જશે. x g cos થીટા प्लस y प्लस f sin थीटा इज इक्वल टू ने सुधारજો નતર નહીં આવે જો કોઈ સંજોગમાં. અહીંયા તમે જોશો તો y બરાબર mx પ્લસ c. હવે y વાળું પદ એક જ વધ્યું y sin થીટા બરાબર બાકી બધું ઉલી બાજુ માઈનસ x cos થીટા માઈનસ g cos થીટા માઈનસ f sin થીટા પ્લસ k. હવે y ને સૂત્રનો બદલાવનો sin થીટા નીચે મૂકેલો માઈનસ x cos થીટા ના છેદમાં sin થીટા માઈનસ g cos થીટા ના છેદમાં sin થીટા માઈનસ f sin થીટા ના છેદમાં sin થીટા અને k ના k. ઓકે તો y બરાબર માઈનસ x અહીંયા શું હશે? cot થીટા બરાબર ઓકે માઈનસ x cot થીટા માઈનસ g cot થીટા માઈનસ f પ્લસ k. હવે y બરાબર m એની નીચેનો x k ના છેદમાં sin હા કે એટલે બોલો ભાઈ બોલો અહીંયા શું થઈ જશે? k cos થીટા sec theta equal to cos theta. कुछ तो गड़बड़ है बराबर. तो y बराबर અહીંયા mx c સાથે સરખાવો તો આપણે આવું મળશે તેના m બરાબર મેડમ માઈનસ cot theta બેડા और બેડી કે નહીં m બરાબર માઈનસ cot theta c બરાબર માઈનસ g cot theta માઈનસ f પ્લસ k cos theta. રેડી? હવે એને કોની સાથે વર્તુળ કોઈ x2 y2 2gx 2fy c બરાબર 0 સાથે સરખાવતા તો આમાં તમે સરખાવો તો તમને કેન્દ્ર મળશે -g - f. ટાઈમ જો હવે x2 y2 2gx 2fy c તો આનું કેન્દ્ર મળે -g - f અને ત્રિજ્યા મળે √g2 f2 - c. હવે મળે આ c એટલે અલગ છે ને આ c એટલે અલગ છે. આ એટલે કામ કરી અને આમ c લખશે બરાબર ને? એટલે તો ભાઈ એમ લોચા c બરાબર ને? તો અહીંયા હાલશે બધું હાલે તમારે તો કોઈ વાંધો જ નથી. તો આટલું તમને મળ્યું. હવે તમારું સૂત્ર શું બને? વર્તુળ સોરી રેખા વર્તુળને સ્પર્શે તે માટે શું જરૂરી છે? એ માટે જરૂરી છે કે c² બરાબર r² 1 પ્લસ m. આમાં c એટલે શું છે? રેખાવાળી વાત છે. આ c છે એટલે આપણે આને શું લખશું? આવી રીતે c લખીશું. ઓકે ચાલો તો અહીંયા તમારે c² કરવાનો છે. ઓકે r² 1 પ્લસ m² r² 1 પ્લસ m² 1 પ્લસ cot² આવશે cosec વર્ગ થશે. અહીંયા આગળ કરશો c². क्या राइट x plus g cos theta plus y plus f sin theta is equal to k. x cos theta plus g cos theta y sin theta plus f sin theta बराबर k. y sin theta से दोनों करता बने minus x cos theta minus g cos theta minus f sin theta plus k. ओके चलो હવે તો જાય મુજે ભાઈ નહીં ખીલડો થઈ ગયો છે હરકી રીતે. ના ભાઈ એક મથો તમે લાવો સાહેબ અહીંયા ભૂલ છે એમ કયો માઇનસ એફ સાઈન થીટા ના છેદમાં સાઈન થીટા પ્લસ કે ના છેદમાં સાઈન થીટા એમ ની જગ્યાએ માઇનસ cot થીટા. ચલો જોયું જશે c સ્ક્વેર તો મેળવીએ c સ્ક્વેર s પ્લસ માઇનસ g cot થીટા માઇનસ f પ્લસ k cosec થીટા આખનો વર્ગ. પણ આનો વર્ગ જ કેમ કરવા જાવું ભાઈ? y बराबर mx
x plus c g square r square r એટલે અંડર રૂટ ઓફ g square plus f square minus c અને અહીંયા આવશે 1 plus m square m એટલે cot theta minus cot theta નો વર્ગ ઓકે અહીંયા આગળ cosec theta થઈ જશે આનો જવાબ જે રહ્યો ને k સ્ક્વેર થાવો k સ્ક્વેર કેવી રીતે કરવાનો થાય તો જ મેળ પડે એ રકમમાં મિસ્ટેક છે ને એટલે તકલીફ પડે છે x y ની જગ્યાએ x g છે cos theta y f sin theta બરાબર k અને અહીંયા તમે જો y f sin theta ના સૂત્રનો કરતા બનાવો બરાબર a minus x plus y cos theta તો x plus g cos theta તમને મળશે અહીંયા અવાજ નહીં ભાઈ y નથી સેટલમેન્ટ થતું ચાલો અહીં સુધી રાખીએ આપણે હમણાં કંઈક વધશું ઓકે નેક્સ્ટ દાખલો ગણીએ બાકી આપણે છેલ્લે ટ્રાય કરીએ એક્ઝામ્પલ નંબર 8 ક્યાં એક રકમમાં મિસ્ટેક છે કે x g cos theta તો કર્યું આપણે x y માં તો જવાબ જ નહોતો x g કે હમણાં રકમ સુધારશું રકમમાં કંઈક મિસ્ટેક હશે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ પ્રથમ ચલમાં કેન્દ્ર ધરાવતા કેન્દ્ર ક્યાં છે પ્રથમ ચલ x અંતખંડ 6 એટલે આ 6 0 y અંતખંડ 4 એટલે આ 4 0 આવા હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ આ સમીકરણ શેમાંથી પસાર થાય ઉગમ બિંદુ એવું કે વર્તુળ બને એ વર્તુળ ગયું પટાકા ઓકે 0 4 સાઈડ અંતખંડ y અંતખંડ 4 આપ્યું 0 4 ઉગમ બિંદુમાંથી પસાર થતું પસાર શેમાંથી થાય ઉગમ બિંદુમાંથી પસાર ઓકે હવે તમે જુઓ જ્યારે ખૂણો 90 ડિગ્રીનો બનતો અહીંયા આ ખૂણો 90 ડિગ્રીનો બન્યો એક આમ બન્યો ને એક આમ બન્યો આ શું બની જશે તમારો વ્યાસ એટલે આના એમ કેટલા થશે મધ્ય બિંદુને એમ 0 + 6 એટલે 3 4 + 0 એટલે 2 શોર્ટકટ આવડશે કે નહીં આ જ પાડે અમુક ના પાડે આ 3 2 કેવી રીતે આવ્યું કેન્દ્ર તો અહીંયા તમને x અંતખંડ 6 આપ્યો અને y અંતખંડ 4 આપ્યો અને પાછું વર્તુળ અહીંયાથી પસાર થાય એનો મતલબ એમ થયો કે એક તમે રેખા આમ દોરો ને એક રેખા તમે આમ દોરો તો આ બે કાટખૂણો રચે અને તમે શીખાશો જો વર્તુળના કોઈ પણ બે બિંદુઓ અહીંયા આગળ કાટખૂણો રચતો હોય તો આ બે બિંદુઓ એ શું બનતા હોય વ્યાસ બનતા હોય તો 6 0 અને 0 4 વ્યાસ થાય સોરી વ્યાસાંત બિંદુઓ થાય વ્યાસાંત બિંદુઓ બને અને કેન્દ્ર કેટલું થાય તો આ બંનેનું મધ્ય બિંદુ કેન્દ્ર કેટલું બનશે મધ્ય બિંદુ 6 + 0/2 0 + 4/2 જવાબ આવશે તમારો 3 અને 2 આ કેન્દ્ર બિંદુ આપણે પાસે શું માંગ્યું છે વર્તુળનું સમીકરણ ત્રિજ્યા મેળવી પડે ત્રિજ્યા એટલે આ બે વચ્ચેનું અંતર સૂત્ર વાપરી લ્યો અને કા બે વચ્ચેનું અંતર સૂત્ર વાપરી લ્યો જવાબ b નો સેમ જ આવશે બરાબર અહીંયા o લઈએ અહીંયા a લઈએ અહીંયા b લઈએ ઓકે તો અહીંયા o a મેળવીએ o a બરાબર શું હશે √ 3 - 6 નો વર્ગ + 2 - 0 નો વર્ગ રાઈટ 3 - 6 નો વર્ગ એટલે -3 નો વર્ગ અને આ 2 નો જો તમે આવું કરે તો શું થાય 3 - 0 નો 3 નો વર્ગ અને 2 નો વર્ગ એમ જ થાય હાથને આમ મેળવો તો ત્રિજ્યા મળે આમ મેળવો તો ત્રિજ્યા મળે તો કેટલું આવશે 9 + 4 એટલે કે √13 એટલે ત્રિજ્યા ખબર પડી ગઈ r બરાબર કેટલા આવ્યા 13 તો કેન્દ્ર કેવું હોય કેન્દ્ર હોય 3 2 ત્રિજ્યા હોય √13 તેવા વર્તુળનું સમીકરણ એની આપણે જાણીએ છીએ x - h નો વર્ગ y - k નો વર્ગ r ઓકે તો x - 3 નો વર્ગ પ્લસ y - 2 નો વર્ગ બરાબર √13 નો વર્ગ અને મળશે x² - 6x + 9 + y² - 4y + 4 બરાબર 13 ઓકે 9 4 13 સામે 13 ઉડી ગયા x² + y² - 6x - 4y બરાબર 0 રાઈટ ધ આન્સર બરાબર આવો છે જવાબ કે આમાં એવું જ છે ના આ તો બરોબર જવાબ આવે છે તો ઓપ્શન નંબર બી મળે છે ઓકે ચાલો અહીંયા આપણે જુઓ કે g અને f પણ ચલ જ છે એ આપણા ધ્યાનમાંથી નીકળી એમાં આપણે ખોટી રીત પર ચડ્યા ગયા x + g cos θ છે
પ્લસ y પ્લસ છે ને આપણે શું કરશું y પ્લસ f sin θ ને સૂત્રનો કરતા બનાવશું તો એ મળશે -x પ્લસ g cos θ ઓકે અને પ્લસ k આને આ બદલી હવે તમે y પ્લસ f ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય -x પ્લસ g cos θ ના છેદમાં sin θ અને પ્લસ k ના છેદમાં sin θ રેડી તો તમને y પ્લસ f બરાબર શું મળશે તો કે -x પ્લસ g cot θ પ્લસ k cos θ આ તો ખબર પડે ને 1/sin θ cos θ હવે તમારે y આને ગણવાનું આને m ગણવાનું આને x ગણવાનું અને પ્લસ c તો y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા આની સાથે સરખાવો તો તમને ઢાળ m બરાબર મળશે -cot θ અને c બરાબર મળશે આપણે c ને આમ દર્શાવશું બરાબર એ કેટલો મળશે k cos θ બીજું તમને વર્તુળ જે આપ્યું છે કયું આપ્યું છે x2 + y2 + 2gx + 2fy + c બરાબર 0 ને સ્પર્શે છે બરાબર +2gx + 2fy + c બરાબર 0 ને સ્પર્શે છે જો સ્પર્શતું હોય તો શું બને તો આપણે ખબર છે કે સ્પર્શે છે એટલે આના માટે તમને r બરાબર કેટલા મળશે r બરાબર મળશે √g² + f² - c રેડી તો તમને ખબર છે રેખા વર્તુળને સ્પર્શે તે માટેની શરત એ શરત કઈ છે તો કે c² = r² 1 + m² c² c એટલે કેટલા k cos θ તો k cos θ નો વર્ગ રેડી r² r એટલે √g² + f² - c એનો વર્ગ 1 + m² m એટલે કેટલું -cot θ નો વર્ગ રેડી તો k² cosec વર્ગ θ અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ g² + f² - c 1 + cot વર્ગ θ શું આવે cosec વર્ગ θ cosec વર્ગ θ કેન્સલ એટલું આવ્યું k² = g² + f² - c આ બાજુ આવીએ k² + c બરાબર g² + f² અને આવો ઓપ્શન છે ઓપ્શન નંબર A કે g² + f² બરાબર c + k² ઓકે આ વાત છે તો આવી મિસ્ટેક થઈ ગઈ આપણાથી નવજેવી મેમ્બર એક્ઝામ્પલ નંબર 9 એમાં એવું આપ્યું છે ઉગમ બિંદુમાંથી એટલે અહીંયા જે ઉગમ બિંદુ છે એમાંથી ઉગમ બિંદુ એટલે 0 0 આમાંથી વર્તુળ x - 7 નો વર્ગ પ્લસ y - y + 1 નો વર્ગ બરાબર 25 ના બે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું આપેલા અહીંયા આગળ ત્યાં વર્તુળ બને ઓકે આ વર્તુળ જે બન્યો ને અહીંયા આગળ તો કેન્દ્ર કયું હશે કેન્દ્ર કયું હશે વિચાર કેન્દ્ર કયું હશે 7 - 1 ત્રિજ્યા કેટલી હશે 5 આટલી ખબર પડે હવે તમને આ બિંદુને એમ કેટલા કીધા 7 - 1 ઓકે આના બે સ્પર્શકો એટલે એક સ્પર્શક અહીં આમ મળશે આ પહેલો સ્પર્શક બીજો સ્પર્શક અહીં આમ મળશે આ બીજો સ્પર્શક એમની વચ્ચેના ખૂણાનું માપ એટલે તમારે આ માપ મેળવવાનું છે આ માપ કેટલું હશે આ ખૂણો મેળવવાનો ઓકે તો અહીંયા જે સ્પર્શક બને ને સ્પર્શક માટે તમે આમ લખી શકો અહીંયા આમ બનશે અહીંયા સ્પર્શક અહીંયા આગળ ટચ થાય તો અહીંયા આમ બનશે ઓકે હવે શું કરાય તો અહીંની વચ્ચેથી એક લાઈન દોરવાની ઓકે આ તમે જોશો તો આ ખૂણો 90 નો બનશે આ ખૂણો 90 નો બનશે રેડી અહીંયા તમને આ અંતર ખબર છે આ અંતર કેટલું છે કેટલી છે 5 છે આ O આ A આ B અને C કેવી રીતે ખબર પડી આ અંતર 5 છે એટલે ત્રિજ્યા 5 ખબર પડી આ ત્રિજ્યા 5 આ અંતર ખબર પડી કે C અને O વચ્ચે કારણ કે આ ઉગમ બિંદુ સોરી 7 - 1 છે ને ઉગમ બિંદુ આ બે વચ્ચેનું અંતર કેવી રીતે ખબર પડે અંતર સૂત્ર મદદથી શું થાય √7 - 0 નો વર્ગ પ્લસ 0 - 1 - 0 નો વર્ગ ગમે એમ લખો આમાંથી આને બાદ કરો આમાંથી આને બાદ કરો કોઈ વાંધો નથી તો શું આવશે 7 નો વર્ગ 49 50 √50 એટલે 25 દુ 50 25 નો વર્ગ 5 5 √2 એનો મતલબ એમ CO તમને કેટલું મળ્યું CO કેટલું મળ્યું 5 √2 જો આ 5 હોય આ 5 √ હોય તો અડધો ખૂણો આટલો ખૂણો મળી જાય જેને તમે આલ્ફા નામ આટલો ખૂણો કેવી રીતે મળે તો તમને હવે આવો ત્રિકોણ મળ્યો જો એ આમ અને આમ અને આમ આ ખૂણો 90 નો આ O
આ c અને આ a, આ 5√2 આ 5, તેનો મતલબ કર્ણ 5√2 છે, બાજુ 5 છે તો AC માપ મળી જાય. અને AC માપ મેળવવાની જરૂર નથી, અહીંયા આલ્ફા વિચારો, આલ્ફા આ સામેની બાજુ થાય અને આ કર્ણ થાય, તો કયું ત્રિકોણમિતિય વિધેય લેવાય? સાઈન લેવાય. ખબર પડે? તો શું લેવાય? સાઈન આલ્ફા બરાબર શું થાય? AO ના છેદમાં CO, 5 ના છેદમાં 5√2, 5 5 કેન્સલ, સાઈન આલ્ફા બરાબર 1/√2. સાઈન આલ્ફા ની કિંમત 1/√2 ક્યારે થાય? જ્યારે સાઈન 45 હોય ત્યારે. તો એનો મતલબ આલ્ફા બરાબર કેટલો મળ્યો? 45. આલ્ફા 45 મળ્યો છે, આ 45 થયો, તો આ એનું બમણું બીજો 45, આખો ખૂણો કેટલો થાય? તેથી બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે 2 ગુણ્યા 45 એટલે કે 90 ડિગ્રી. 90 ડિગ્રી શું કહેવાય? π/2. આપણો આન્સર આવશે π/2. ઈઝી છે, પણ આવી બુદ્ધિ દોડાવવાની છે. આ 5 છે અને આ બે વચ્ચેનું અંતર 5√2